નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે જાણીશું કે જેનાથી આપણું ટાઈપ કરવું ખૂબ જ સરળ થઈ જાય છે। ખાસ કરીને ગુજરાતી ભાષામાં ટાઈપ કરવાનું જેમને થતું હોય છે એમને ખૂબ જ સરળતા રહેશે। આપણે એના માટે આપણે પીસીમાં કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન જોશે। આપણે ઇન્ટરનેટ જો ચાલુ હોય તો આપણે એમાં ગૂગલ ક્રોમમાં જઈને બ્રાઉઝરમાં જઈને ગૂગલ ડ્રાઈવ ખોલી લેવાની। ગૂગલ ડ્રાઈવમાં જઈને અહીંયા ન્યૂ નામનું ઓપ્શન છે, એમાં ગૂગલ ડોક્સમાં જવાનું રહેશે। ગૂગલ ડોક્સમાં ક્લિક કરી એટલે આપણે એક વર્ડ જેવું જ એન્વાયરમેન્ટ ધરાવતું એક ડોક્યુમેન્ટ ખુલશે, જે બ્રાઉઝરમાં જ ખુલશે। હવે આપણે અહીંયા ટૂલ્સ નામનો ઓપ્શન છે, ટૂલ્સ નામના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું। ટૂલ્સ ઉપર ક્લિક કરી એટલે આપણને કેટલાક ઓપ્શન શો થશે। એમાં વોઇસ ટાઈપિંગ નામનો ઓપ્શન છે, જેની શોર્ટકટ કી છે Ctrl+Shift+S। એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આવો એક સિમ્બોલ આવશે। જો તમારે ઇંગ્લિશમાં બોલીને ટાઈપ કરવું હોય તો અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ રાખવાનું રહેશે। તો આપણે ગુજરાતીમાં કરવું છે માટે આપણે અહીંયા સ્ક્રોલ ડાઉન કરીને ગુજરાતી સિલેક્ટ કરી લેશું। ગુજરાતી આપણે સિલેક્ટ કરી લીધું। હવે આપણે જે કાંઈ ટાઈપ કરવું હોય એના માટે અહીંયા જ્યારે ટાઈપ કરવું હોય ત્યારે અહીંયા ક્લિક કરવાનું એટલે રેડ બટન હાઇલાઇટ થશે। આપણે સ્ટાર્ટ કરીશું। નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી ટાઈપિંગ બોલીને કેવી રીતે થાય એના વિશે જાણીશું। તમે જોઈ શકો છો મિત્રો, હું જે કાંઈ પણ બોલું છું એ આમાં ટાઈપ થતું જાય છે ઓટોમેટિક જ। કોઈ પણ આપણે કીબોર્ડની કી હું પ્રેસ કરી રહ્યો નથી અને કીબોર્ડની કી આટલી ઝડપી થાય પણ નહીં પ્રેસ। તો મિત્રો તમે આ ટેકનોલોજીનો લાભ લેવા જરૂર અચૂક ને અચૂક લેજો। થેન્ક યુ।